મારી સાસુ હંમેશા મને મહેણા મારતા કે તારો પતિ નકામો છે, હંમેશા ખાલી હાથે આવે છે. આ સાંભળીને તે હંમેશા શરમથી માથું ઝુકાવીને બેસી જતા. એક દિવસ અમે એકલા હતા ત્યારે પતિએ મારા હાથમાં એક લિફાફો આપ્યો અને કહ્યું કે તેને ત્યારે જ ખોલજે જ્યારે હું ઘરેથી જતો રહું, અને વાંચ્યા પછી તરત બાળી નાખજે. તેમની આંખોમાં ડર હતો કે શરમ હું સમજી ન શકી, પણ જેવો તે ગયો મેં તેને ખોલ્યો તો મારી ચીસ નીકળી ગઈ. મારું નામ કલ્પના છે અને આ મારી પોતાની કહાણી છે, જે હું દિલ પર પથ્થર રાખીને સંભળાવી રહી છું. અને મારી જિંદગીનો દરેક વળાંક દુઃખોથી ભરેલો હતો. મારો પતિ ભણેલો ગણેલો માણસ હતો અને હું પણ ગરીબ ઘરની દીકરી હતી. ન તેની પાસે કશું હતું ન મારી પાસે, પણ અમારા દિલ એકબીજા માટે ધડકતા હતા. અમને એમ જ લાગતું હતું કે જો દિલ મળી જાય તો બધું જ સરળ થઈ જાય છે. અમને શું ખબર હતી કે જિંદગી અમારી સામે આટલી કઠોર પરીક્ષા ઊભી કરી દેશે. અમારા બંનેની પહેલી મુલાકાત પણ કોઈ સપના જેવી નહોતી, ન કોઈ સુંદર જગ્યા, ન કોઈ ખાસ મોસમ. બસ એક નાના બજારની ગલી જ્યાં હું સામાન લેવા ગઈ હતી અને તે સામે ઊભો રહીને દાળ ચોખાની એક નાનકડી દુકાનથી કશું પૂછી રહ્યો હતો. મારી નજર તેના પર પડી તો ખબર નહીં કેમ જાણે સમય થંભી ગયો. તેના કપડાં પણ સાધારણ હતા, તેની હાલત પણ બિલકુલ મારી જેવી જ હતી, છતાં તેના ચહેરા પર એક અજીબ સચ્ચાઈ હતી જે મને પોતાની તરફ ખેંચી રહી હતી. તે એક પળ માટે મારી તરફ જોતો તો નજર ઝુકાવી લેતો અને હું પણ શરમથી નજર હટાવી લેતી. અમારી પાસે ફોન નહોતા, એટલે અમે ક્યારેક બજારમાં જ મળી શકતા હતા. ક્યારેક હું ગલીના વળાંક પરથી પસાર થતી તો તે થોડે દૂર ઊભો રહેતો અને અમે બસ દૂરથી એકબીજાને જોઈને મુસ્કુરાતા હતા. તે સ્મિતમાં ખબર નહીં કેટલી આશા હતી. બંનેની જિંદગીમાં સુવિધાના નામે કશું જ નહોતું, પણ દિલોમાં પ્રેમ હતો. ઘરવાળા કોઈ રીતે માની જ નહોતા રહ્યા. કહેતા હતા કે બંને ગરીબ છે, તેમની જિંદગી કેવી રીતે વીતશે, કોઈ સહારો નહીં, કોઈ આશરો નહીં, અને ઉપરથી અમારા સંબંધને સ્વીકારવાનો ઇનકાર. એક દિવસ સાહિલે મારી સાથે મોટી હિંમતથી કહ્યું કે તે મને છોડી ન શકે અને ન મારાથી અલગ થઈ શકે, અને જો હું તૈયાર હું તો અમે મંદિર જઈને લગ્ન કરી લઈએ. તેની આંખોમાં તે ડર પણ હતો જે દરેક પ્રેમ કરનારના દિલમાં હોય છે કે ક્યાંક પ્રેમ હારી ન જાય, પણ સાથે જ તેને સચ્ચાઈ પણ ઝલકતી હતી. મેં દિલ મજબૂત કરીને હા કહી દીધી, કેમ કે લાગ્યું કે જો મેં તેને છોડી દીધો તો અમે બંને તૂટી જઈશું. અમે એક નાના મંદિરમાં ગયા જ્યાં પૂજારીજીએ વગર આભૂષણ, વગર કપડાં, વગર રિવાજ અને વગર ગવાહના અમારા લગ્ન કરાવ્યા. ઘરવાળામાંથી કોઈ નહોતું, પણ તે ક્ષણે અમને લાગ્યું કે કદાચ હવે અમારી જિંદગી બદલાઈ જશે. ગરીબી ભલે ઓછી ન થાય, પણ શાંતિ આવી જશે. એકબીજાનો હાથ થામીને લાગ્યું કે સફર સરળ થઈ જશે, પણ ખુશી વધારે સમય ટકી નહીં. જેવી હું મારા પતિ સાથે તેના ઘરે પહોંચી, તૂટતી દિવાલો, રોશની ટપકાવતું છત, દરેક રૂમનો અંધકાર અને ઘરની બદહાલી જોઈને દિલ બેસી ગયું. અસલી દુઃખ ત્યારે થયું જ્યારે તેની માએ મને જોઈ અને એ રીતે જોયું જેમ હું કોઈ મોટી ભૂલ કરીને આવી હોઉં. તે મારી આંખોમાં જોઈને બોલી, હું તને આખી જિંદગી માફ નહીં કરું. લગ્નના પહેલા દિવસે ખુશીઓની આશા હતી, પણ ભાગમાં નફરત મળી. સાહિલે પોતાની માને સમજાવવાની કોશિશ કરી, પણ તેને સાફ કહી દીધું કે તે મને ક્યારેય સ્વીકાર નહીં કરે. મન થયું રડી પડું, પણ હિંમત રાખી કે સમય બદલાશે. પણ હાલત વધુ મુશ્કેલ થતી ગઈ. હું ઘરની નોકરાણી બની ગઈ અને સાસુ દરેક વાત પર મહેણા મારતા કે તેમના દીકરાએ મારા જેવી ગરીબ છોકરીને કેમ લઈ આવ્યો. તેમની પેન્શન આવતી હતી અને તેના પર જ આખું ઘર ચાલતું હતું. મેં ક્યારેય એવું ભોજન નહોતું ખાધું જે તે અમને આપતી હતી. પેણા પોતાની દીકરીઓને ખવડાવતી અને પછી બચેલું કૂચેલું ભોજન મારા અને સાહિલ માટે રાખી દેતી હતી. હું આખો દિવસ કામ કરતી રહેતી, વાસણ સાફ કરવા, કપડાં ધોવા, ઝાડુ લગાવવાને રસોઈ બનાવવા સુધી દરેક કામમાં મારું નામ હતું, પણ તારીફ કોઈ નહોતું કરતું. ઉલટું સાસુ કહેતા કે હું બરાબર કામ પણ કરી શકતી નથી. કંઈ બોલું તો કહેતા કે મોટી જવાબ આપી રહી છું, ચૂપ રહું તો કહેતા કે જીભ નથી. હું દરરોજ તૂટતી, કેમ કે મારી આંખોમાંથી વહેતા આંસુ પણ તેમને ખરાબ લાગતા હતા. સાહિલ પાસે કામ પણ નહોતું. તે બિચારો બહુ કોશિશ કરતો, મજૂરી માટે નીકળતો, પણ કામ મળતું જ નહોતું. ક્યારેક આખો દિવસ તડકામાં ઊભો રહેતો, પણ સાંજ સુધી ખાલી હાથે ઘરે પાછો ફરતો, અને તેની આંખોમાં તે શરમ મેં ઘણીવાર જોઈ હતી જે દરેક ગરીબ માણસના દિલમાં હોય છે કે આ દુનિયા તેને નકાબિલ સમજે છે. તે મારી સામે મુસ્કુરાવવાની કોશિશ કરતો હતો, પણ અંદરથી તૂટી રહ્યો હતો. મારી હાલત પણ કંઈ ઓછી નહોતી. હું વિચારતી હતી કે કદાચ હું દીકરીઓના બરાબર પણ નથી, કેમ કે જે સારું ભોજન હોય તે સૌથી પહેલાં તેમને આપી દેવામાં આવતું અને અમને બચેલી કુચેલી રોટલીઓ મળતી. મેં મારી સાસુના હાથોથી એટલો ધિક્કાર સહન કર્યો કે કાળજું પણ ઓછું પડી જાય. તે કહેતી હતી કે મારા દીકરાના નસીબ જ ખરાબ હતા કે તેના ભાગમાં મારા જેવી આવી છે. દિલમાં વિચારતી હતી કે મેં તો તેને દિલથી ચાહ્યું હતું, મારી મોહબ્બત સાચી હતી, પણ જિંદગીએ અમારી મોહબ્બતને પણ જખમી કરી દીધી હતી. સવારથી સાંજ સુધી હું એક પળ પણ શાંતિથી નહોતી બેસતી. ઘરમાં દાખલ થતાં જ ચારે તરફથી અવાજો આવતા અને કોઈ પણ શબ્દ એવો નહોતો કે જે મને શાંતિ આપી શકે. હું અવારનવાર વિચારતી કે મેં લગ્ન કરીને સાચું કર્યું કે નહીં. પછી દિલ કહેતું કે મોહબ્બત કરી હતી અને પ્રેમમાં ભૂલ નથી થતી, પણ પ્રેમ પછીની જિંદગીએ મને થકાવી દીધી હતી. મારા કપડાં પણ ફાટી જતા હતા અને નવા કપડાં લેવાની હિંમત નહોતી થતી. એ જૂના કપડાં ધોઈ ધોઈને પહેરી લેતી હતી. રાત્રે થાકીને સૂતી તો દિલની હાલત વર્ણનથી બહાર હતી. ક્યારેક લાગતું જાણે મારી જિંદગી બસ અહીં જ રહી ગઈ છે. જરૂરત પૂરતું ભોજન, અપમાનભરી વાતો અને દિલમાં એક એવો દર્દ જે પૂરો થવાનું નામ જ નહોતો લેતો. હું મારા પતિથી ક્યારે ફરિયાદ નહોતી કરતી,
કેમ કે જાણતી હતી કે તે પણ હાલતના હાથો મજબૂર હતો. મોહબ્બત તો હતી, પણ પ્રેમથી પેટ નથી ભરાતું, ઘર નથી ચાલતું, અને ન તો સંબંધોમાં જગ્યા બને છે. તેની માએ મને ક્યારેય વહુ સમજી જ નહોતી, અને આજ મારી જિંદગીની તે શરૂઆત બની, જેણે મને અંદરથી તોડીને રાખી દીધી હતી. હાલત પહેલાથી જ અમને નબળા કરી ચૂક્યા હતા, અને ઘરની કડવાશમાં કંઈ બાકી નહોતું રાખ્યું. આજે પણ તે દિવસ યાદ કરું છું, તો દિલ ભરાઈ આવે છે કે કેવી રીતે આટલી અપમાનભરી જિંદગી ગુજારી અને દરરોજ પોતાને સંભાળ્યા, કેમ કે મારી જિંદગીમાં કડવાશ પૂરી થવાનું નામ જ નહોતી લઈ રહી. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી મારું ઘર સવરી જશે, પણ દરેક નવી સવાર એક નવી પરીક્ષા લઈને આવતી હતી. મારી સાસુ મને એક પણ શાંતિથી નહોતી રહેવા દેતી. હર વખત મારા ચરિત્ર પર આરોપ લગાવતી, કહેતી કે હું ઘરથી ભાગેલી સ્ત્રી છું અને તેમના દીકરાને ભોળવીને લગ્ન કર્યા છે. તે મારા ચરિત્ર પર એવા વાર કરતી જેમ કોઈ મોટો અપરાધ કરીને આવી હું, અને પોતાના દીકરાને પણ ચરિત્રહીન કહેતી કે તે આશિક મિજાજ છે અને પોતાની મરજીથી છોકરી ઉઠાવીને લઈ આવ્યો છે. ઘરમાં બે કુંવારી બહેનો બેઠી હતી અને તે જઈને કોઈ ગરીબ છોકરીને ઉઠાવીને લઈ આવ્યો. દરરોજ દરેક કલાકે દરેક પડે મહેણા અમારા કાનોમાં ગુંજતા રહેતા હતા, પણ હું કોઈ જવાબ નહોતી આપતી, કેમ કે જો કંઈ કહી દેતી તો તે વધુ ગુસ્સામાં આવી જતી અને પછી ઘરમાં નવી લડાઈ શરૂ થઈ જતી. આ બધા હાલતમાં મારો પતિ સાહિલ જ મારો સાથ આપતો હતો. કહેતો હતો કે હું તારા સાથે છું, તને ક્યારે એકલી નહીં છોડું. તે પણ પોતાની ખરાબ હાલત છતાં દરરોજ મને હિંમત આપવાની કોશિશ કરતો રહેતો હતો, પણ નોકરી મળવી તેના માટે એક સપનું બની ગયું હતું. ક્યારેક એક બે દિવસનું નાનું મોટું કામ મળી જતું હતું તો જિંદગી થોડી સરળ લાગતી હતી, પણ પછી ઘણા દિવસો સુધી કોઈ કામ નહોતું મળતું. તેની પાસે ન કોઈ ડિગ્રી હતી, ન કોઈ કૌશલ, અને લોકો તેને નબળા સમજીને કામ પર પણ નહોતા રાખતા. કહેતા તેને રાખી લીધો તો ખબર નહીં ક્યારે બેહોશ થઈ જાય. તેના હાથોમાં એટલી તાકાત નહોતી કે તે લાંબો સમય સુધી બોજ ઉઠાવી શકે, અને આ સાંભળીને તે ચૂપ થઈ જતો હતો. જ્યારે હું તેની આંખોમાં તે દુઃખ જોતી હતી જે કોઈ ગરીબ માણસના દિલમાં હોય છે, જ્યારે દુનિયા તેને નકાબિલ સમજે છે. લગ્નને 3-4 મહિના થઈ ચૂક્યા હતા, અને મારી હાલત બદથી બદતર થતી જઈ રહી હતી. આખો દિવસ હું ઘરના કામોમાં લાગેલી રહેતી હતી. નણંદ પણ મારી સાથે સારું વર્તન નહોતી કરતી. મોકો મળતા જ હાથ ઉઠાવી દેતી હતી, અને સાસુ જ્યારે ઈચ્છે મારા મોં પર તમાચો મારી દેતી હતી. દર રાત હું મારા દિલને સમજાવતી હતી કે કદાચ આ બધું જલ્દી પૂરું થઈ જશે, પણ સવારે ફરી એ જ બેરહેમી મારી રાહ જોતી. પછી એક દિવસ મને અહેસાસ થયો કે કદાચ મારા અંદર એક નવી જિંદગી પડી રહી છે, અને ડૉક્ટરે કહ્યું કે હું માં બનવાની છું. તો પહેલીવાર દિલમાં ખુશી મહેસૂસ થઈ. મારા પતિ પણ બહુ ખુશ થયા. મને ગળે લગાવીને બોલ્યા, ચલો આપણી દુઃખભરી જિંદગીમાં એક નાનકડી ખુશી આવવાની છે. અમે વિચારી રહ્યા હતા કે કદાચ બાળકના આવવાથી ઘરમાં પણ ખુશીઓ આવી જશે, કદાચ તેમના દિલ નરમ થઈ જશે, પણ એવું કશું ન થયું. ઉલટું સાસુએ વધુ હંગામો કરી દીધો. બોલી, ખાવા પીવા માટે કશું નહીં, નોકરી નહીં, અને તમને લોકોને બાળકો પેદા કરવાની પડી છે. તમને જરા પણ શરમ નથી આવતી? તેણે ઘરમાં એવો માહોલ બનાવી દીધો જેમ કોઈ બહુ મોટો અપરાધ થઈ ગયો હોય. હું બેચેન રહેતી રહી, કેમ કે માં બનવાની ખુશી મારા દિલમાં આશા જગાડી રહી હતી, પણ મારી સાસુનું દિલ તો પથ્થરથી પણ કઠોર હતું. એક દિવસ તેણે ભોજનમાં એવી દવા ભેળવી દીધી જેનાથી મારી હાલત બગડી ગઈ. હું અચાનક ખૂબ નબળી પડી ગઈ. પેટમાં સતત દુખાવો રહેવા લાગ્યો, અને શ્વાસ પણ બરાબર નહોતા આવી રહ્યા. મને ડૉક્ટર પાસે લઈ જવાય, જ્યાં ડૉક્ટરે મને અને સાહિલ બંનેને સખ્તાઈથી ઠપકો આપ્યો અને કહ્યું કે જ્યારે તમે લોકો બાળક નથી ઈચ્છતા તો પછી પેદા કેમ કરો છો? તેણે કહ્યું કે તું મરતા મરતા બચી છે. આ સાંભળીને હું થથરી ગઈ, અને મારા પતિની આંખમાં ડર ઉતરી આવ્યો. તે વારંવાર પૂછી રહ્યો હતો કે મેં શું ખાધું હતું. મેં કહ્યું કે મેં તો ફક્ત ઘરનું ભોજન જ ખાધું હતું. તે મને સહારો આપીને ઘરે લાવ્યા, અને અંદર આવતા જ પોતાની માને પૂછ્યું, આણે એવું શું ખાધું હતું? મારી સાસુએ ન શરમ મહેસૂસ કરી, ન ડર. સાફ સાફ કહી દીધું કે હા, તેણે જ આ બધું કર્યું છે, અને ઉપરથી કહ્યું, પહેલાં કોઈ નોકરી કરો પછી બાળકો પેદા કરજો. તેના શબ્દો મારા દિલ પર એવા લાગ્યા જેમ કોઈએ દિલમાં છરી ભોંકી દીધી હોય. મારો હોંસલો તૂટી ગયો. તેનો ચહેરો પણ સફેદ પડી ગયો, જેમ અમારી નાનકડી ખુશીને કોઈએ નોચીને ફેંકી દીધી હોય. આ તો કોઈનો જીવ લેવા જેવું હતું, પણ અમે બંને કંઈ પણ બોલી ન શક્યા, કેમ કે જો અમે ઘર છોડી દેતા તો અમારી પાસે માથું છુપાવવાની જગ્યા પણ નહોતી. ન કોઈ સગા સંબંધી, ન ક્યાંય જવાની જગ્યા. પછી મારા પતિએ કહ્યું, હું તને એકલી ક્યાંય પણ નથી રાખી શકતો, કેમ કે તું બહુ સુંદર છે, જમાનો ખરાબ છે, અને મને તારી ચિંતા લાગી રહે છે. તેની અવાજમાં ડર પણ હતો અને પ્રેમ પણ. મેં ફક્ત એટલું કહ્યું કે ઈશ્વર ભલાઈ કરશે. હું તૂટી જરૂર હતી, પણ ધૈર્ય નહોતું છોડ્યું, આ વિચારીને કે કદાચ એક દિવસ આ બેરહેમ જિંદગી સવરી જશે. પણ તે રાત હું બહુ રડી, અને એ જ વિચારતી રહી કે જો મારી સાસુએ મારી સાથે આટલો મોટો જુલ્મ કર્યો છે તો આગળ તે શું કરવાથી પણ નહીં ડરે. આ હતો તે સમય જ્યારે મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે અમારી ગરીબી અમને દરેક સામે બેબસ કરી દીધા છે. અમે ન બોલી શકતા હતા, ન ઇનકાર કરી શકતા હતા, ન ક્યાંય જઈ શકતા હતા. બધું સહન કરવું જ અમારું ભાગ્ય હતું. આ ઘટનાએ મારું દિલ અંદર સુધી તોડી નાખ્યું. હું હરપળ થથરતી રહેતી હતી.
મને રાત્રે ઊંઘ નહોતી આવતી. હું દિવસમાં એમ જ અને કોઈ પણ કારણ વગર રડવા લાગતી હતી. મારી આંખો સૂજી ગઈ હતી અને તબિયત બગડતી જઈ રહી હતી. શરીર નબળું થઈ રહ્યું હતું, પણ દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં બંધ કરી દીધું હતું. મારો પતિ મને જોઈને વધુ પરેશાન થઈ જતો હતો. તે મારી હાલત બદલવાની કોશિશ કરતો હતો, પણ તે પોતે પણ એટલો તૂટી ચૂક્યો હતો કે પોતાને પણ નથી સંભાળી શકતો હતો. એક રાત હું અચાનક ઊંઘમાંથી જાગી અને જોયું કે મારો પતિ સાહિલ ચૂપકેથી બેઠો રડી રહ્યો છે. તેના ચહેરા પર આંસુ વહી રહ્યા છે અને તે અવાજ દબાવીને શ્વાસ લઈ રહ્યો છે, જેથી મને ખબર ન પડે, પણ મેં બધું જોઈ લીધું. હું તેની પાસે બેસીને પૂછવા લાગી કે તમે કેમ રડી રહ્યા છો? તેણે મારી તરફ જોયું. તેની આંખો સૂકી અને ચહેરો એટલો ઉદાસ જાણે આખી દુનિયાનો બોજ એના ખભા પર મૂકી દેવામાં આવ્યો હોય. તે બોલ્યો કે મારાથી લગ્ન કરીને તને શું મળ્યું? ન શાંતિ, ન 2 વખતની રોટલી, ન સન્માન અને ન સંતાન. તું મારી સાથે આવીને પોતાની જિંદગી બરબાદ કરી લીધી. હું તેની વાત સાંભળતી રહી અને મારું દિલ તૂટતું ગયું. મેં કહ્યું કે હું રડી રહી છું તો મને રડવા દો, પણ તમે ન રડો. પુરુષોને તો નથી રડવું જોઈતું. પણ તે બોલ્યો કે હું શું કરું? હું એક નાકામ મર્દ છું. માં સાચું કહે છે. મને મોહબ્બત કરવાનો હક જ નહોતો. મેં તને પણ મારી સાથે ફસાવી દીધી. આ વાતે મને અંદર સુધી હલાવી નાખી. મારો પતિ જે પહેલાથી જ નબળો હતો, તે તૂટી રહ્યો હતો. તેના અંદર એટલી ફરિયાદ હતી. મને લાગતું હતું કે તે ક્યારે નથી સંભાળી શકવાનો. પણ હું પોતે પણ આ કાબિલ નહોતી કે તેને સહારો આપી શકું. હું પોતે પરેશાન હતી, પોતે નબળી હતી અને પોતાની હાલત પર કાબૂ નહોતી મેળવી રહી હતી. મને ડૉક્ટરનું તે વાક્ય હજુ સુધી દિલમાં તીરની જેમ લાગેલું હતું, જ્યારે તેણે કહ્યું હતું કે તમને કોઈએ ગર્ભપાત કરવાની દવા આપી છે. મેં તે ક્ષણ વિશે વિચાર્યું તો દિલ જાણે રોકાઈ ગયું હતું. મારી પહેલી સંતાન હતી. અમે બંને કેટલા ખુશ હતા. અમે કેટલી આશાઓ વહેંચી હતી. મેં કેટલી આશાઓ લગાડી લીધી હતી, પણ બધું જ એક પળમાં પૂરું કરી દેવામાં આવ્યું. મારી સાસુને આ વાતનો કોઈ પછતાવો પણ નહોતો. તેણે એક પળ માટે પણ એ ન વિચાર્યું કે તે પોતાના દીકરાની ખુશી છીનવી રહી છે, કે મારો જીવ ખતરામાં નાખી રહી છે. તેને તો બસ આ વાતથી પરેશાની હતી કે અમે બંને આ ઘરમાં શ્વાસ પણ લઈએ છીએ. તે રોજ નવા મેણા મારતી હતી. કહેતી હતી કે તમારા લોકોની વચ્ચે ગાળે મારા ઘરની શાંતિ નથી. ક્યારેક કહેતી હતી કે તમારા પગલાં બરાબર નથી. ક્યારેક કહેતી હતી કે આ ઘરની બદહાલીનું કારણ અમે બંને છીએ. આખો દિવસ તે વાતો સંભળાવતી રહેતી અને હું દરેક શબ્દ સાંભળીને પથ્થરની જેમ ઠંડી થઈ જતી હતી. ત્યારે તેણે એક નવી શરત મૂકી દીધી હતી. તે મારા પતિથી કહેતી હતી કે જ્યાં જાય છે નોકરી શોધીને આવ, કંઈક કમાણી કર. પછી તેણે આ હરકત પણ શરૂ કરી દીધી કે જો તું ઘરમાં પૈસા નહીં લાવે તો તારી પત્નીને ભોજન નહીં મળે. પહેલા દિવસે મારા પતિ પાસે પૈસા નહોતા. સવારથી સાંજ સુધી ધક્કા ખાતા રહ્યા, પણ કોઈ કામ ન મળ્યું. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ઊભો રહ્યો, કેમ કે તેને ખબર હતી કે હવે શું થશે. તે રાત મને ખાવાનું ન મળ્યું. બીજા દિવસે પણ તેના કંઈ હાથ ન આવ્યું. મને બીજા દિવસે પણ ભોજન ન અપાયું. મારી આંખોની સામે અંધારું છવાઈ જતું હતું. પછી ત્રીજા દિવસે ક્યાંકથી તેણે 200-400નું કામ કરી લીધું. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેના હાથમાં થોડી નોટ હતી અને ચહેરા પર હાર અને થાક બંને લખેલી હતી. તે પૈસા લઈને અંદર ગયો. તેણે શ્વાસ ન લીધો, બસ રકમ હાથમાં લીધી અને કહ્યું, સારું, હવે જઈને પોતાની પત્નીને બચેલું કૂચેલું ભોજન આપી દઉં. તેણે ચૂલા પર રાખેલું વાસણ ઉઠાવ્યું, જેમાં ફક્ત છેલ્લા દિવસોની શાકભાજી બચેલી હતી, પણ તે ખામોશીથી મારી પાસે લઈ આવ્યો. મને ભોજન આપતી વખતે તેની આંખો ભરાઈ આવી. તેણે ચહેરો બીજી તરફ કરી લીધો, જેથી હું તેની તકલીફ ન જોઈ શકું. અમારા નસીબમાં શરમ સિવાય કંઈ નહોતું. અમે બંને એકબીજાના સાથે હતા, પણ બંને જ તૂટી રહ્યા હતા. અમે બંને જ રડી રહ્યા હતા. અમારી શકલ બદલાઈ ગઈ હતી. અમારા ચહેરા પર વજન ઓછું થઈ જતું હતું. એ જ થાક અને એ જ દુઃખ હતું. એ જ હાર રહેતી હતી. મારી આંખો નીચે ઊંડા ઘેરા પડી ગયા હતા. પતિની હાલત મોતથી બદતર હતી. તેના ખભા ઝૂકી ગયા હતા. વાળ વિખેરાયેલા રહેતા હતા. પણ તે દરેક વાત પર ખામોશ થઈ જતો હતો, જેમ જિંદગીએ તેનાથી બોલવાની તાકાત પણ છીનવી લીધી હોય. હું વિચારતી રહેતી હતી કે અમે જિંદગીના કયા વળાંક પર આવીને ઊભા રહી ગયા છીએ. ન અમારી કોઈ ભૂલ હતી, ન અમારો કોઈ અપરાધ. અમે તો બસ મોહબ્બત કરી હતી, પણ લગ્ન કરીને એક નાનકડી જિંદગી જીવવાની કોશિશ કરી હતી. દુનિયાએ અમને એવી સજા આપી જેમ અમે કોઈ મોટો અપરાધ કરી દીધો હોય. એક દિવસ મેં મારા પતિ સામે બેસીને બહુ હિંમત ભેગી કરી અને કહ્યું કે મારી તબિયત હવે પહેલાંથી સારી છે, તો હું ઈચ્છું છું કે હું જ કોઈ કામ કરી લઉં. મેં તેનાથી કહ્યું કે મને લોકોના ઘરોમાં કામ મળી જશે. અમે સ્ટેશનની નજીક રહેતા હતા, જ્યાં મોટા ભાગે ગરીબ લોકો જ રહેતા હતા. પણ તે વિસ્તારની પાછળ કેટલાક મોટા બંગલા પણ હતા, જેમાં અમીર લોકો રહેતા હતા.
મેં વિચાર્યું કદાચ ત્યાં જઈને પૂછું તો મને સફાઈ કે વાસણ ધોવા કે કપડાં ધોવાનો કોઈ કામ મળી જાય. મેં પતિથી કહ્યું કે અમારા બંનેમાંથી કોઈ તો કંઈક કરે, નહીંતર અમે આ શર્મજનક જિંદગી ક્યાં સુધી સહન કરીશું. પણ તે તરત બોલી ઉઠ્યો કે હું તારા પર આ અન્યાય કેવી રીતે થવા દઉં. તે કહેતો હતો કે મહેનત મજૂરી હું કરીશ. મેં તેને સમજાવ્યું કે અન્યાય કેવો, હું તો ફક્ત તમારો સાથ આપવા ઈચ્છું છું. મેં કહ્યું જો અમે બંને કોશિશ કરીશું તો અમારી જિંદગી કદાચ થોડી સારી થઈ શકશે. તે ખામોશ થઈ ગયો. તેની ખામોશીમાં મેં તે બધી બેબસી મહેસૂસ કરી જે તેના દિલમાં વર્ષોથી જમા થઈ રહી હતી. મને તેને મનાવવામાં બહુ સમય લાગ્યો. તેણે ઘણીવાર કહ્યું કે હું તને કોઈ અજાણી વ્યક્તિના ઘરમાં કામ કરવા નહીં મોકલું. કહેતો હતો કે તું બહાર જઈશ તો મને ડર લાગશે. મેં તેને સમજાવ્યું કે મારી સુરક્ષાની ચિંતા ન કરો, કામ કરીને આવી જઈશ. મેં કહ્યું માણસ જ્યારે મજબૂર હોય છે તો કંઈક ને કંઈક કરવું જ પડે છે. અમારી પાસે ન ભોજન હતું, ન ઇજ્જત હતી, ન વિકલ્પ હતો. એટલે હું ઈચ્છતી હતી કે અમે બંને મળીને કંઈક બનાવીએ. આખરે તે માની ગયો. તેણે કહ્યું કે જો તું ઈચ્છે તો જોઈ લે, કદાચ કોઈ કામ મળી જાય. પણ મારું દિલ સંતુષ્ટ નથી. મેં શુક્રગુજાર કર્યું કે તેણે ઓછામાં ઓછી મંજૂરી તો આપી દીધી હતી. પણ બસ આટલી વાત પણ અમારી સાસુ માટે એક મોટા તોફાન જેવી હતી. જ્યારે તેણે આ વાત સાંભળી ત્યારે તેણે તરત તેને અમારા વિરુદ્ધ વાપરવાનું શરૂ કરી દીધું. તે બળબડતા આવી અને મારા પતિ પર ચીસો પાડવા લાગી કે તું શરમહીન થઈ ગયો છે જે પોતાની પત્નીની કમાણી ખાશે. તેણે મારા મું પર કહ્યું, તું તારું માથું ઝુકાવીને લોકોના ઘરોમાં જઈશ, શું કરીશ? તેના લહેજામાં ઝેર હતું અને તેની આંખોમાં નફરત. તે બોલતી જ જઈ રહી હતી જેમ તેને મોકો મળી ગયો હોય કે અમને વધુ નીચું દેખાડી શકે. તે કહેતી હતી કે જો આ વાત ગલીમાં ફેલાઈ ગઈ તો તેની શું ઇજ્જત રહી જશે. મારી વહુ લોકોના ઘરોમાં કામ કરી રહી છે અને તે મને એવું જોઈ રહી હતી જેમ મેં કોઈ બહુ મોટું પાપ કરી દીધું હોય. મને અંદાજ આવી ગયો કે તે ક્યારેય નહોતી ઈચ્છતી કે અમે ઊભા થઈ શકીએ, કે પોતાની જિંદગી સારી બનાવી શકીએ. તે તો ઈચ્છતી હતી કે અમે હંમેશા તેની દયા કરુણા પર રહીએ, જેથી તે અમારા પર હુકમ ચલાવી શકે. સાસુએ સાફ ઇનકાર કરી દીધો કે હું ક્યાંય કામ ન કરી શકું અને કહ્યું કે જો અમે આવી હરકતો કરીશું તો અમારે ઘરથી નીકળી જવું પડશે. તેણે પૂરી કોશિશ કરી કે મારો પતિ પણ એ જ વિચારે કે હું ખોટી છું. પણ તે હવે ઘણા હદ સુધી સમજી ચૂક્યો હતો કે તે અમારા બંનેની વિરુદ્ધ છે. છતાં તે બહુ દબાઈ ગયો હતો, કેમ કે જ્યાં અમે રહેતા હતા ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો નહોતો. તે જ દિવસે તે બહાર નીકળ્યો અને જગ્યા જઈને પૂછતો રહ્યો કે કોઈ નાનકડો રૂમ મળી જાય જેમાં અમે બંને રહી શકીએ. પણ દરેક જગ્યાએ ભાડું એટલું વધારે હતું કે અમે વિચારી પણ નહોતા શકતા, અને ઉપરથી ઘણા મહિનાનું એડવાન્સ ભાડું પણ માંગવામાં આવી રહ્યું હતું. થાક્યો હારેલો તે પાછો આવ્યો. તેના ચહેરા પર એ જ હારની ઝલક હતી જે હું રોજ જોતી હતી. તેણે ધીમા અવાજે કહ્યું કે કંઈ નથી થઈ શકતું, અમારે અહીં જ રહેવું પડશે. મેં તેના ચહેરા પર એ બધું થાક અને માયુસી જોઈ અને હું પોતાને રોકી ન શકી અને રડવા લાગી. તે મારી પાસે બેસી ગયો અને કહેવા લાગ્યો કે તું ચિંતા ન કર, હું કોશિશ કરતો રહીશ, કંઈક ને કંઈક જરૂર થઈ જશે. અમારી પાસે મહેનત સિવાય કંઈ નહોતું. હાલત એવા હતા કે આશા પણ રોજ તૂટી જતી હતી. દરરોજ નવું ભય હતો, દરેક રાત નવી ચિંતા. અમને એ પણ નહોતું માલુમ થતું કે કાલે અમને ભોજન મળશે કે નહીં, પણ અમે બંને એકબીજાનો હાથ છોડવા તૈયાર નહોતા. મારા પતિને ખબર હતી કે હું કયા પ્રકારની લડાઈ લડી રહી છું. તે જાણતો હતો કે મારું દુઃખ, મારું દર્દ, મારી તૂટેલી આશાઓ ક્યાં જઈને થંભે છે. પણ મને એ નહોતું ખબર કે તેના અંદર કેવી આગ સળગી રહી હતી. કહે છે જ્યારે પતિની જેબ ખાલી થઈ જાય છે તો તે પોતાનાથી, પોતાના અસ્તિત્વથી, પોતાના નસીબથી લડવા લાગે છે અને અંતમાં હાલતથી હારી જાય છે. મારો પતિ પણ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો, પણ તે મારાથી આ બધું છુપાવતો હતો જેથી હું પરેશાન ન થાઉં. તે દિવસે મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે હું ફરીથી ક્યાંક કામ શોધી લઉં તો તે અચાનક ગૂંચવાઈ ગયો. તેના ચહેરા પર અજીબ ગુસ્સો અને દુઃખ આવી ગયું, જેમ મારી વાતે તેના દિલ પર ચોટ પહોંચાડી દીધી હોય. અને તેણે કહ્યું, તું મને નબળો સમજે છે, મારા રહેતા તું કામ કરીશ, લોકો શું કહેશે? મેં કહ્યું કે હું તો ફક્ત સાથ આપવાની વાત કરી રહી છું. પણ તે બધી વાતોને સાંભળવાની હાલતમાં નહોતો. તે ચૂપ નહોતો થઈ રહ્યો અને મને ખરાબ પણ લાગી રહ્યું હતું તથા દુઃખ પણ થઈ રહ્યું હતું. તે દિવસે તેનું વલણ મારા માટે બહુ તકલીફદેહ હતું.
મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે મારા પર અવાજ ઉઠાવશે, પણ તેની બેબસી તે મને મારી સામે પણ હરાવી રહી હતી. હું આખી રાત જાગતી રહી, રડતી રહી, છતને જોતી રહી અને વિચારતી રહી કે અમે વધુ કેટલા દિવસો સુધી આ રીતે જીવી શકશો. અમારી જિંદગીમાં જાણે ઠંડુ અંધારું ફેલાઈ ચૂક્યું હતું. સવારે તે મારાથી વાત કર્યા વગર ઉઠી ગયો, નાશ્તો ન કર્યો, એક ઘૂંટ પાણી પણ ન પીધું અને બસ બહાર નીકળી ગયો. જેમ તેના પગલાં પોતે ચાલવાથી ઇનકાર કરી રહ્યા હોય. જેવો તે બહાર નીકળ્યો, સામે મારી સાસુ ઊભી હતી, હંમેશાની જેમ તૈયાર કે ક્યારે મોકો મળે અને ક્યારે તે દિલની ભડાસ કાઢે. તેણે મારા પતિને જોયો અને કહેવા લાગી કે જો તું આજે પૈસા લઈને નહીં આવ્યો તો યાદ રાખ, તારી પત્નીથી રૂમ પણ છીનવી લઈશ. તે પછી તમે બંને બહાર વરંડામાં સૂશો. હવે તો ઠંડી પણ શરૂ થઈ ગઈ છે, પછી જઉં છું કેવી રીતે જીવો છો. મારા પતિએ કોઈ જવાબ ના આપ્યો, બસ માથું ઝુકાવીને દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. તેના પેટમાં જાણે હજારો દુઃખ છુપાયેલા હતા અને તેના પગલાંના અવાજમાં પણ બોજ મહેસૂસ થતું હતું. સાંજે જ્યારે તે ઘરે પાછો ફર્યો તો તેના હાથ ખાલી હતા. તે ચૂપચાપ અંદર આવ્યો અને સાસુએ તરત પૂછ્યું, કંઈ લાવ્યો છે કે નહીં? મારો પતિ રસ્તામાંથી બોલ્યો, કંઈ નથી લાવ્યો, મને કંઈ નથી મળ્યું. હું બહુ નબળો માણસ છું, હું કંઈ નથી કરી શકતો, હું એક રૂપિયો પણ નથી કમાઈ શકતો, મારી પાસે કશું જ નથી. સાસુએ જે સંભળાવ્યું તે એટલા કઠોર શબ્દ હતા જેમને દિલથી નીકળવું મુમકિન નહોતું. મારો પતિ ચૂપ રહ્યો, એક શબ્દ ન કહ્યો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, આંખો પણ ભીંજાઈ રહી હતી, પણ તેના અંદરની ફેલાતી ખામોશી જ હવે તેની સૌથી મોટી વસ્તુ બની ચૂકી હતી. તે ચૂપચાપ પોતાના રૂમમાં આવ્યો. હું તેની પાસે જઈને તેને દિલાસો આપવા ઈચ્છતી હતી, પણ મારી નજીક પહોંચતા જ તેને હાથના ઇશારાથી રોકી દીધો. પછી તેણે જેબમાંથી એક સફેદ લિફાફો કાઢીને મારા હાથમાં મૂક્યો અને આંખું ઝુકાવીને કહ્યું કે હું જાઉં છું, મને કંઈક કામ છે, મારા ગયા પછી આ લિફાફો ખોલજે, પહેલાં ના ખોલતી. મેં પૂછવા પર કે તેમાં શું છે, તે ફક્ત એટલું બોલ્યો કે તું પછી જોઈ લેજે, પહેલાં ન ખોલતી. તેના રસોડાના રૂમમાંથી નીકળતા જ મારું દિલ ગભરાઈ ગયું. હું વારંવાર તે લિફાફાને જોતી રહી અને લગભગ 10-15 મિનિટ પછી જ્યારે મેં તેને ખોલ્યો, અંદરથી એક નાનકડો ખત નીકળ્યો અને જેવો મેં તેને વાંચવા માટે ખોલ્યો, મારી ચીસ નીકળી ગઈ. હું રડતા રડતા ખત વાંચી રહી હતી, જેમાં લખ્યું હતું કે હું તમારા કોઈ કામનો નથી, મારી જિંદગીનો કોઈ ઉદ્દેશ્ય નથી, નથી તમને મારા સાથે રહીને કંઈ મળ્યું. હું આ દુનિયામાંથી જઈ રહ્યો છું. તમે કોઈ બીજાથી લગ્ન કરી લેજો, કેમ કે મારા સાથે રહીને તમારી જિંદગી બરબાદ થઈ જશે. ખત વાંચતા જ મારી આત્મા જાણે શરીરથી નીકળી ગઈ અને હું ઝડપથી બહાર ભાગી. મારી સાસુ પણ હેરાન રહી ગઈ અને મારી પાછળ દોડી, કેમ કે તેને અંદાજ આવી ગયો હતો કે વાત બહુ વધી ગઈ છે. હું નંગા પગે ભાગતા પાટાઓ તરફ જઈ રહી હતી. લોકો મને હેરાનીથી જોઈ રહ્યા હતા, પણ મને કોઈની પરવા નહોતી. હું ફક્ત મારા પતિને શોધી રહી હતી. પાટાઓ પાસે પહોંચી તો જોયું કે લગભગ 15-20 માણસો ભેગા હતા. હું ગભરાઈ ગઈ. શ્વાસ તેજ ચાલી રહ્યા હતા અને દિલ હાંફી રહ્યું હતું. હું હાથ જોડીને ભીડ ચીરતી આગળ વધી તો જોયું કે મારો પતિ બેહોશ પડ્યો હતો. કપડાં માટીથી લથપથ હતા અને ચહેરો પીળો પડી ગયો હતો. હું ચીસ પાડતી તેની પાસે પહોંચી અને લોકોએ જણાવ્યું કે આ ટ્રેન સામે આવવાનો હતો, અમે મોટી મુશ્કેલીથી તેને બચાવ્યો છે, પણ તે દરમિયાન તેની ઈજા થઈ છે. ત્યારે જ એક સુંદર ગાડી આવીને ઊભી રહી અને એક સાફ સુથરો શરીફ માણસ ઉતર્યો, જેણે તરત કહ્યું કે તેને ગાડીમાં નાખો અને હોસ્પિટલ લઈ ચાલો. અને તે એટલી નરમીથી વાત કરી રહ્યો હતો જેમ તે અમારાથી બધું પરેશાન હોય. તે જ અમને હોસ્પિટલ લઈને ગયો. ડોક્ટરે જણાવ્યું કે તેને જોરથી ખેંચવામાં આવ્યો છે, એટલે તેના હાથમાં હળવું ફ્રેક્ચર છે, પણ તે ઠીક થઈ જશે. જ્યારે મારા પતિને હોશ આવ્યું તો તે જ માણસ તેની પાસે ઊભો હતો અને બોલ્યો કે તમે મજબૂત યુવાન છો, તમારી પત્ની પણ છે, તે તમારા સાથે પરેશાન છે, તો પછી પોતાનું જીવ કેમ આપવા લાગ્યા હતા? મારો પતિ રડવા લાગ્યો, કહેવા લાગ્યો કે મારી પાસે નોકરી નથી, ઘરમાં ભોજન નથી, કશું નથી, હું શું કરું? મારી પત્ની ભૂખી રહે છે. તે માણસે મારા પતિનો હાથ પકડ્યો અને કહ્યું કે જો તું ઈચ્છે તો મારા ઘરમાં નોકરી કરી લે. મને એક સ્ત્રી જોઈએ જે રસોઈ બનાવી શકે અને એક માણસ જે ઘરના નાના મોટા કામ કરી દે, નોકરો પર નજર રાખે. તમે બંને પતિ પત્ની મારા ઘરે રહેશો અને તમને પગાર મળશે. અમે બંને તરત જ હા કહી દીધી. પછી તેણે પોતાની વાત બદલી દીધી અને કહ્યું કે જ્યારે હોસ્પિટલમાંથી રજા મળે તો મારો સંપર્ક કરજો, હું તમારા માટે ગાડી મોકલી આપીશ. જતાં જતાં તેણે અમને 5,000 રૂપિયા પણ આપ્યા અને પૂછ્યું કે શું તમને જરૂર હશે, આ રાખી લો.
અમે બંને જાણે સ્તબ્ધ હતા. મારી આંખોમાં આંસુ હતા, પણ ઘણા સમય પછી આ વરસાદમાં આશા પણ હતી. મારા પતિએ મારી તરફ જોયું. તે શરમથી ધ્રુજી રહ્યો હતો. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું કે મને છોડીને જઈ રહ્યા હતા, ભાગી રહ્યા હતા, બસ. પણ પછી મેં તેને છાતી સરસો ચાંપીને કહ્યું કે હવે બધું ઠીક થઈ જશે, અને ખરેખર ઠીક થવા લાગ્યું. બહાર નીકળતા જ તે બોલ્યો કે મને માફ કરી દે. મેં તેને માફ કરી દીધો. અમે નક્કી કરી લીધું કે જેવી મારી તબિયત ઠીક થશે, અમે તે માણસ પાસે જઈશું અને પોતાની જિંદગી ફરીથી શરૂ કરીશું. હોસ્પિટલવાળાઓએ અમારી પાસેથી કોઈ પૈસા ન લીધા. તેમણે કહ્યું કે તમારું બિલ તો ઓનલાઈન જ ચૂકવી દેવામાં આવ્યું છે. અમને હેરાની થઈ. અમે વિચારી પણ નહોતા શકતા કે કેટલાક લોકો આવી રીતે પણ મદદ કરી શકે છે. ત્યાં અમને ભોજન મળી રહ્યું હતું. મને પણ ત્યાં રહેવાની પરવાનગી હતી, અને હું પતિ સાથે ત્યાં જ બેસી રહેતી હતી જ્યાં સુધી તે સારા ન થઈ જાય. હોસ્પિટલના રૂમમાં એક અજીબ શાંતિ હતી, જાણે આખી જિંદગીના દુઃખ ધીમે ધીમે પાછળ હટી રહ્યા હોય. 2 દિવસ સુધી તે માણસ પણ આવતા રહ્યા, હાલચાલ પૂછતા રહ્યા. તેમનો અંદાજ ખૂબ નરમ હતો. તેમના ચહેરા પર કોઈ અભિમાન નહોતું. તે દર વખતે એ જ કહેતા હતા કે પરેશાન ન થાઓ, ભગવાનથી આશા રાખો, બધું સારું થઈ જશે. 3જા દિવસે મારા પતિને રજા આપી દેવામાં આવી, અને અમે સીધા તે માણસના ઘરે પહોંચ્યા જ્યાં તેણે અમને કામ આપ્યું હતું. જ્યારે અમે તેના બંગલાના દરવાજા પાસે ઊભા રહ્યા તો અમારા શ્વાસ થંભી ગયા. સામે જેટલું મોટું ઘર હતું એટલું તો અમે ક્યારેય સપનામાં પણ નહોતું જોયું. ઊંચી ઊંચી દિવાલો, ભવ્ય દરવાજો, અંદર સ્વચ્છ રસ્તાઓ, ઊંચી બારીઓ અને એટલું મોટું આંગણું જાણે કોઈ મેદાનનું રૂપ આપી રહ્યું હોય. અમે અંદર ગયા તો દરવાજા પર હાજર નોકરે મલકીને અમારું સ્વાગત કર્યું, જાણે અમે જૂના મહેમાન હોઈએ. અંદર મહેફિલ જેવું દૃશ્ય હતું. હોલમાં રોશની ફેલાયેલી હતી, અને સામે એ જ માણસ આરામથી બેઠો ચા પી રહ્યો હતો. તેણે અમને જોયા અને મલકીને કહ્યું, આવી જાઓ, આવી જાઓ, કોઈ પરેશાની નથી, હું રાહ જોઈ રહ્યો હતો. તેના અવાજની નરમાઈથી દિલ શાંત થઈ ગયું. તેણે અમને ઊભા ન રહેવા દીધા. તરત ઊઠીને બોલ્યા, આવો, હું તમને તમારો રૂમ બતાવું છું. અને પછી અમને એક તરફ લઈ જઈને દરવાજો ખોલ્યો. સામે 2 રૂમનું સ્વચ્છ ક્વાર્ટર હતું. અંદર નાનકડું રસોડું, એક બાથરૂમ અને નાનકડું આંગણું પણ બનાવેલું હતું. સાથે એક નાનકડી ચારપાઈ અને પથારી પણ હતી, જાણે કોઈ પહેલાંથી જ રહેતું હોય. અમે હેરાન હતા કે આટલી સારી જગ્યા અમને મળશે એ અમે વિચાર્યું પણ નહોતું. તેણે કહ્યું કે જોઈ લો, જો કોઈ વસ્તુ ઓછી હોય તો હમણાં જ લગાવી દઉં છું. અંદર પંખા પણ લગાવેલા હતા, કૂલર પણ રાખેલું હતું. તેણે કહ્યું, જો જોઈતું હશે તો ઘરવખરીનો સામાન પણ મંગાવી દઈશ. તમે બંને પરેશાન નથી થવાનું. આમ તો તમે લોકો ભોજન મારી સાથે જ કરશો, પણ તેમ છતાં જે કંઈ જોઈતું હશે, જે પણ કમી હશે તે હું પૂરી કરી દઈશ. તે અમને આ બધું બતાવી રહ્યા હતા, અને અમે હેરાનીથી એકબીજાને જોઈ રહ્યા હતા, જાણે કોઈ જૂના સપનાનો ફોટો અમારી સામે ઊભો હોય. તેણે મલકીને ફરી કહ્યું, હું તમને વેતન પણ જણાવું છું. અહીંનું કામ થોડું હલકું હશે. તેને 15,000 આપીશ, અને રસોઈ બનાવવાનું કામ વધુ જવાબદારીનું છે, એટલે તને 20,000 રૂપિયા આપીશ. અમે બંને ખુશીથી જાણે મૂંગા થઈ ગયા હતા. જ્યાં ક્યારેક ક્યારેક દિવસો સુધી 500 રૂપિયાનો ચહેરો પણ નહોતા જોઈ શકતા, ત્યાં હવે અમે બંને મળીને 35,000 રૂપિયા મહિને કમાવાના હતા. ઉપરથી ન કોઈ ભાડું, ન વીજળીનો ખર્ચ, ન રાશનની ચિંતા, ન પાણીની મુશ્કેલી. જિંદગી અચાનક સરળ થઈ ગઈ હતી. એવું લાગી રહ્યું હતું જાણે આખી દુનિયા અમારી થઈ ગઈ હોય. મારા પતિની આંખોમાં જે બેબસી હતી તે જાણે ધોવાઈ ગઈ હતી, અને મેં પહેલીવાર તેને આટલો નિશ્ચિંત અને સંતુષ્ટ જોયો હતો. તે માણસ અમને છોડીને ગયા, અને અમે એકબીજાને જોયું, તથા કંઈ પણ કહ્યા વિના ઈશ્વરનો આભાર માન્યો કે ઈશ્વરે અમને છેલ્લી ઘડીએ થામી લીધા. થોડીવાર પછી મારા પતિએ તેની માતાને ફોન કર્યો. તેણે સીધા લહેજામાં કહ્યું કે તેને નોકરી મળી ગઈ છે, અને તે પોતાની પત્નીને સાથે લઈ ગયો છે. તે ક્યાં છે એ કોઈને નહીં જણાવે, કારણ કે ઘરવાળાઓએ તેનો દિલ ખૂબ દુભાવ્યું છે, પણ તે દર મહિને પૈસા મોકલતો રહેશે. મારા પતિની અંદર જાણે ફરીથી જીવવાની ઈચ્છા પેદા થઈ ગઈ હતી. હવે તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો, રોશની હતી, તાકાત હતી. તે પહેલાવાળો હારેલો માણસ નહોતો લાગી રહ્યો. તેણે વાયદો કર્યો કે તે ફરીથી ક્યારેય આવી હરકત નહીં કરે. તે ક્યારેય હિંમત નહીં હારે.
તેણે કહ્યું, હું હવે તારી સાથે એક નવી જિંદગી શરૂ કરીશ. અમે બીજા જ દિવસે કામ શરૂ કરી દીધું. આખો દિવસ અમને કોઈ થાક મહેસૂસ નહોતો થતો, કારણ કે આ ઘરમાં શાંતિ હતી, સન્માન હતું, સુરક્ષા હતી, અને જે પણ કામ કરતા હતા તેના બદલામાં અમને દુઆઓ વળતી હતી. તે માણસના ઘરે મહેમાનો ખૂબ આવતા હતા, ક્યારેક મિત્રો, ક્યારેક સગા સંબંધી, અને જ્યારે કોઈ મહેમાન આવતો હું સારું ભોજન બનાવતી. તે એટલા ખુશ થતા કે મને 1000 રૂપિયા આપી દેતા. તેઓ કહેતા હતા કે આવો સ્વાદ અમે ક્યારેય નથી ચાખ્યો. અમે બંને એટલા પૈસા કમાવા લાગ્યા હતા જેનો અમને પોતે વિશ્વાસ નહોતો આવતો. પહેલાં ક્યારેક એવું થતું કે 100 રૂપિયાની વસ્તુ લેવી પણ મુશ્કેલ લાગતી હતી, પણ હવે અમે પૈસા જમા કરવાનું શરૂ કરી દીધું હતું. નાના ડબ્બામાં અમે રોજ થોડા થોડા પૈસા નાખી દેતા. મહિનાના અંતે જ્યારે ગણતરી થતી તો અમારા હાથ ધ્રુજી જતા કે અમારી પાસે આટલી રકમ જમા થઈ ચૂકી છે. દિવસો પસાર થતા જઈ રહ્યા હતા અને ઘરમાં રોનક વધી રહી હતી. અમને બંનેને ક્યારેય કોઈએ ખરાબ ન કહ્યું કે ન અમારું દિલ દુભાવ્યું. તે માણસ ખૂબ સારો હતો. તેના ચહેરા પર હંમેશા નરમાઈ રહેતી હતી. તે રોજ પૂછતો હતો, ક્યાંય કંઈ કમી તો નથી? તકલીફ તો નથી ને? ક્યારેક ક્યારેક તે કહેતો કે તમારા બંનેમાં ખૂબ યોગ્યતા છે અને મને ખુશી છે કે તમે મારા ઘરે આવ્યા. અમારું રસોડું સ્વચ્છ રહેતું, ભોજન દરરોજ સ્વાદિષ્ટ બનતું, અને અમે દિલથી કામ કરતા, કારણ કે તે ઘરમાં સન્માન જ સન્માન હતું. અમને લાગતું હતું કે અમે મજૂર નહીં પણ આ ઘરનો હિસ્સો છીએ. મારા પતિએ પણ પોતાના કામને એટલી મહેનતથી કર્યું કે દરેક જણ તેમની તારીફ કરતો. જ્યારે પણ કોઈ સમારકામ કે દેખભાળની જરૂર હોય તે તરત કરી દેતા અને ઘરમાં કોઈ સમસ્યા નહોતા રહેવા દેતા. એક દિવસ તે માણસે તેનાથી કહ્યું કે તું મારા માટે માત્ર નોકર નહીં પણ ઘરનો સભ્ય છે. અમે બંને રોજ રાત્રે બેસીને વાતો કરતા અને કહેતા, આ બધું ઈશ્વરની મદદ છે. અમે તો બરબાદ અને વિખેરાઈ ચૂક્યા હતા, સમાપ્ત થવાના હતા, પણ અમને આ કેવો સહારો મળ્યો જેણે અમને સંભાળી લીધા, ઘાવ પર મલમ મૂકી દીધો અને જિંદગીને નવો રસ્તો આપી દીધો. પહેલીવાર અમને મહેસૂસ થયું કે જિંદગી જ્યારે ઈચ્છે તો પલટી શકે છે, દુઃખ ઓછા થઈ શકે છે અને ઇન્સાનનું નસીબ બદલાઈ શકે છે. હવે અમને અમારું ભવિષ્ય ઉજળું દેખાતું હતું. અમે યોજના બનાવી કે થોડો સમય અહીં કામ કરીને પોતાનું ઘર લઈશું અને જિંદગી સારી બનાવીશું. અમે વિચાર્યું કે હવે ક્યારે કોઈની સામે હાથ નહીં ફેલાવીએ, કોઈના મહેણા નહીં સાંભળીએ અને ન કોઈને આ અધિકાર આપીશું કે તે અમને ઓછા સમજે. અમારા માટે આ નવો સફર એક વરદાનથી ઓછો નહોતો અને અમે બંને દિલથી આભાર માનતા હતા. દરરોજ અમે સંભાળી રહ્યા હતા, મજબૂત થઈ રહ્યા હતા અને દરેક પસાર થતી પળ અમને યાદ અપાવી રહી હતી, ભગવાન ક્યારે પોતાના બંદાને એકલો નથી છોડતો. વક્ત જરૂર બદલાય છે, પણ જ્યારે બદલાય છે તો ઇન્સાન હેરાન રહી જાય છે. જિંદગી દરરોજ અમને એક નવી પરીક્ષા આપે છે. ક્યારેક સંજોગો ખૂબ સખ્ત થઈ જાય છે, ક્યારેક વક્ત અમારા હકમાં ચાલવા લાગે છે. પણ એક વાત હંમેશા સાચી રહે છે, ઇન્સાન જ્યાં સુધી હિંમત નથી હારતો અને પોતાના ભગવાનની રહેમતથી આશા નથી તોડતો, ત્યાં સુધી તેની મંજિલ તેનાથી દૂર નથી રહેતી. જિંદગી ભલે ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, ઇન્સાન જો અડગ ઊભો રહે તો ભગવાનની મદદ જરૂર આવે છે. આજમાઈશ ઇન્સાનને તોડવા માટે નથી આવતી, પણ તેને મજબૂત બનાવવા માટે આવે છે. ઇન્સાન જ્યારે મુસીબતમાં હોય છે તો તે પોતાના અંદર એક નવી તાકાત મહેસૂસ કરે છે, પણ આ તાકાત તે સમયે જાગે છે જો ઇન્સાનમાં આશા બાકી હોય, અને તે હાર માની લે તો તે બધું જ ખોઈ બેસે છે. પણ જો તે કોશિશ કરતો રહે તો એક દિવસ નસીબ જરૂર બદલાય છે. આપણે બધા આપણી જિંદગીમાં એવા દિવસો જોઈએ છીએ જ્યારે લાગે છે કે કંઈ ઠીક નહીં થાય. ઘરની પરેશાનીઓ વધી જાય છે, સંબંધો પરીક્ષા બની જાય છે અને ચારે તરફથી દિલથી બોજ મહેસૂસ થાય છે. પણ આ જ એ વખત હોય છે જ્યારે ઇન્સાને પોતાના ભરોસા પર વિશ્વાસ રાખીને પોતાને સંભાળવો જોઈએ. ઇન્સાન નિરાશાની આગળ હથિયાર નાખી દે તે ક્યારેય આગળ નથી વધી શકતો. પણ જે ઇન્સાન મુશ્કેલીની દિવાલની સામે ડટીને ઊભો રહે છે તે એક દિવસ દિવાલને પાડી દે છે. જિંદગી વારંવાર આપણને એ શીખવે છે કે આશા એ દીવો છે જે સૌથી ઘેરી અંધારી રાતમાં પણ રોશની આપે છે. ઇન્સાન જો આશાનો આ દીવો પ્રગટાવેલો રાખે તો રસ્તાઓ આપોઆપ દેખાવા લાગે છે. ઘણા લોકો મુશ્કેલ સમય આવતા જ વિચારે છે કે હવે કંઈ બદલાઈ નહીં શકે,
પણ તે ભૂલી જાય છે કે ઈશ્વરની કૃપા એક જ ક્ષણમાં ઇન્સાનની તકદીર બદલી દે છે. આજે જો ઘરમાં પરેશાની છે, જોખમ ઓછું છે, સંજોગો કઠિન છે, તો કાલે એવું પણ થઈ શકે કે તે જ ઘર રોશનીથી ભરાઈ જાય અને ન તો જોખમ વધે અને ન સંજોગો મુશ્કેલ રહે. એટલે ઇન્સાન ક્યારે પણ પોતાના સંજોગો પર નિરાશ ન થાય, કારણ કે નિરાશા દિલને નબળું કરી દે છે અને નબળું દિલ ક્યારેય સફળ નથી થઈ શકતું. ઇન્સાનને જોઈએ કે તે હંમેશા કોશિશ કરનારો બને, હિંમત ન હારનારો બને અને ઈશ્વરથી આશા રાખનારો બને. જ્યારે ઇન્સાન પોતાના દિલમાંથી ડર કાઢી નાખે છે અને નિર્ણય કરી લે છે, તો તે રોકાણારો નથી હોતો. ત્યારે દુનિયાની કોઈ કઠિનાઈ તેને રોકી નથી શકતી. હંમેશા યાદ રાખવું જોઈએ કે જિંદગીમાં સફળતા એ લોકોના પગ ચૂમે છે જે મુશ્કેલીમાં પણ મળકીને કોશિશ કરતા રહે છે. ઈશ્વરની મદદ એ લોકો પર આવે છે જે કઠિન સમયમાં પણ મળકીને કોશિશ કરતા રહે છે અને તેની કૃપાના દરવાજા ખુલ્લા હોવાનો વિશ્વાસ રાખે છે. એટલે ક્યારે પણ હિંમત ના હારો, ક્યારે પણ નિરાશ ન થાઓ અને હંમેશા દિલમાં વિશ્વાસ રાખો કે ઈશ્વરની કૃપા તમારી ખૂબ નજીક છે. વખત જરૂર આવશે જ્યારે તમારી દરેક પરેશાની સરળતામાં બદલાઈ જશે. આ જ જિંદગીનો સૌથી મોટો પાઠ છે કે જે ઇન્સાન ધૈર્ય અને આશા સાથે જીવે છે તે એક દિવસ પોતાની મંજિલ મેળવી લે છે. તો મિત્રો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. આભાર.